ઘાણીઆંબા ગામે વહીવટદારના વચેટિયાને કામ આપતા આંગણવાડીનું બાંધકામ અધૂરું છોડી રફુચક્કર થયા. ગારકડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઘાણીઆંબા ગામમાં બાળકો સુવિધા વગર ભણવા મજબૂર બન્યા. ડાંગ જિલ્લાના ગારખડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ઘાણીઆંબા ગામે આંગણવાડીનું કામ છેલ્લા 3-4 મહિનાથી બંધ છે, જેના કારણે બાળકો ભાડોતિયાના મકાનમાં ભણવા માટે મજબૂર બની ગયા છે. ડાંગ જિલ્લાનું ICDS ખાતાએ મૌન ધારણ કરી લીધું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આંગણવાડીનું કામ છેલ્લા 3-4 મહિનાથી બંધ છે, છતાં કોઈ ધ્યાન આપતું નથી. ગારખડી ગ્રુપ ગ્રામ પંચાયત આંગણવાડીના નાના ભૂલકાઓ ભાડાના મકાનમાં ઓટલા પર બેસવાનું નસીબ થતું નથી. જો આ જ હાલત રહી તો આવનારા સમયમાં આ અર્ધ નિર્મિત બનાવેલી આંગણવાડી ખંડેરના હાલતમાં તબદીલ થઈ જશે, કારણ કે આંગણવાડીનું બાંધકામ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાથી બાંધકામની વધુ મજબૂતી રહેશે તેવું લાગતું નથી, જ્યારે બાંધકામ પર પાણી પણ છાંટવામાં આવેલ નથી. આંગણવાડીની હાલત જોઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓનું એવું કહેવું છે કે સરકાર એક તરફ બાળકો માટે કુપોષણ દૂર કરવા તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પાયો મજબૂત કરવા માટે યોજનાઓ અમલમાં લાવવામાં આવે છે, તો બીજી બાજુ આંગણવાડીઓ જેવી પાયાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં વહીવટીતંત્ર નિષ્ફળ રહી છે. આ બાબતે ડાંગ જિલ્લાના ICDS ખાતાએ મૌન ધારણ કરી લીધું છે, જેના કારણે ગ્રામજનોની માંગ છે કે સરકાર તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને આંગણવાડીનું કામ પૂર્ણ કરવામાં આવે. રિપોર્ટર વિનોદ પવાર, BNS ગુજરાતી, ડાંગ.